અને જૂનાગઢમાં ભક્તિના ઓઠા હેઠળ છુપાયેલા પિશાચ સૂરજ ભુવાજી પર કાયદાનો હવે ગાળ્યો કસાયો. લિવ ઇન પાર્ટનરની હત્યા કરી પુરાવા સળગાવનાર નરાધમની સામે સુપ્રીમ કોર્ટનો કોરડો. ચાર કરનારા ઢોંગી સૂરજ ભુવાજીને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો છે. હત્યારા સૂરજ ભુવાજીને 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થવા માટે હુકમ કર્યો. પાપ છુપાવવા યુવતીના મૃતદેહને પેટ્રોલથી સળગાવી અને પુરાવાનો નાશ કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. મોબાઈલથી ખોટા મેસેજ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પાપીએ પ્રયાસ કર્યો હતો. ત્યારે મૃતદેહ સળગાવનાર સૂરજ ભુવાજી સહિતના 4 આરોપીઓને હાઈકોર્ટે જામીન પણ આપ્યા હતા. ત્યારે આરોપીએ યુવતીને લઈ ગાડીમાં લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં સૂરજ ભુવાજીના ખેતરમાં ગાડી ઉભી રાખી યુવતીને સળગાવવાની પણ આખી વાત. ત્યારે જૂનાગઢમાં ભક્તિના ઓઠા હેઠળ આખી જે એક વાત સામે આવી છે, ત્યારે હવે સૂરજ ભુવાજી કે જેમની સામે આ કાર્યવાહી પિશાચી સૂરજ ભુવાજી પર કાયદાનો ગાળ્યો કસાયો. લિવ ઇન પાર્ટનરની હત્યા કરી પુરાવા સળગાવનાર નરાધમની સામે હવે સુપ્રીમ કોર્ટનો કોરડો. પ્રેમના નામે પાશવી અત્યાચાર કરનાર ઢોંગી સૂરજ ભુવાજીને સરેન્ડર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાથે જેટલા વ્યક્તિ હતા તેમની પર પણ કાર્યવાહી. હત્યારા સૂરજ ભુવાજીને 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થવા હુકમ કર્યો છે. તમામ બાબતો કે પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવી, કેટલાક ખોટા મેસેજ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા. પહેલેથી જ પરિણીત સૂરજ ભુવાજી 22 વર્ષીય યુવતી સાથે લિવ ઇન રિલેશનશીપમાં હતો અને ખટરાગ થતા ફરિયાદીની બહેને સૂરજ ભુવાજીની સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે સૂરજ ભુવાજીએ ફરિયાદીની બહેનનો કાંટો કાઢી નાખવા માટે આખું એક કાવતરું રચ્યું હતું. ફરિયાદીની બહેને કરેલા કેસ સંદર્ભે અમદાવાદ જવાનું કહ્યું અને આરોપીઓ યુવતીને અમદાવાદ ગાડીમાં લઈ ગયા હતા. ત્યારબાદ આખો મામલો જ્યાં રસ્તામાં સૂરજ ભુવાજીના ખેતરમાં ગાડી ઉભી રાખવામાં આવી અને સીટની પાછળ બેસેલા મિત શાહે યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા જય આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જય, સૂરજ ભુવાજી પર હવે કાયદાનો ગાળ્યો કસાયો છે, શું વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવજો કે જે આ જે ઘટના છે જે 23મા વર્ષમાં જે બની હતી, જૂનાગઢની જે યુવતી હતી એને હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં જે સૂરજ ભુવાજી સહિત જે 4 આરોપીઓ છે તેને હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેની સામે જે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં જે અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે સૂરજ ભુવાજી સહિત 4 આરોપીઓને જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કરવામાં આવ્યો છે. સાથે લિવિનમાં જે રહેતી યુવતીની જે સૂરજ ભુવાજી સહિત આરોપીઓને મળી હત્યા કરી લાશને સળગાવી નાખવાના ઘટનાને લઈને હાલ તો આ ચર્ચા જાગી છે. જી જય, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.